જમ્મુ અને કાશ્મીરના શોપિયાનમાં આતંકવાદીઓએ ભાજપના પૂર્વ સરપંચને નિશાન બનાવીને તેમની હત્યા કરી નાખી હતી। માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ તરીકે અંજામ આપ્યો છે। મૃતક પૂર્વ સરપંચની ઓળખ એઝાઝ અહેમદ શેખ તરીકે થઈ છે। તો અહેમદ શેખ ભાજપ સાથે જોડાયેલા હતા। પૂર્વ સરપંચ પર ગોળીબાર કરીને આતંકીઓ ભાગી ગયા હતા। આ દરમિયાન આ ઘટના બાદ અહેમદ શેખને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જ્યારે અન્ય એક આતંકી હુમલામાં કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં 2 પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકવાદી હુમલામાં જયપુરની એક મહિલા અને તેના પતિ ઘાયલ થયા છે। આ પ્રવાસીઓ પર અનંતનાગ જિલ્લાના યન્નર વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો। તો બંને પ્રવાસીઓની ઓળખ ફરહા અને તબરેઝ તરીકે થઈ છે। બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હુમલા બાદ પોલીસે આતંકીઓને પકડી પાડવા માટે વિસ્તારને કોર્ડન કરી દીધો હતો।